કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીનો આજે બિન શૈક્ષણિક સ્ટાફનો આજે અહીંયા એક કાર્યક્રમ યોજાયો હતો. એમની ઘણા સમયથી માંગ હતી કે પગાર વધારો થાય, અને મને કહેતા આનંદ થાય છે કે 51 કરતાં વધારે આવા સ્ટાફના મિત્રોનો આજે યુનિવર્સિટીના માધ્યમથી આજે પગાર વધારો મળ્યો છે, એનું એરિયસ મળ્યું છે, અને સાચા અર્થમાં એમના હકો હતા, એમની માંગ હતી, એ સંતોષવામાં આવી છે. અમારા યુનિવર્સિટીના સૌ આગેવાનશ્રીઓ સાથે અમારા બધા જ અન્ય સૌ આગેવાનશ્રીઓ આદરણીય શ્રી હિંમતસિંહજી વસણ પણ ઉપસ્થિત રહ્યા હતા, દેવજીભાઈ વરચંદ પણ ઉપસ્થિત રહ્યા હતા, ઋષિ સાહેબ પટેલ સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા, આદરણીય શ્રી રવજીભાઈ રજિસ્ટ્રાર સાહેબ, અને વિશેષ આમાં યોગદાન છે એવા અમારા કિરણભાઈ અને રામભાઈ, અન્ય બધા પણ અમારા મેમ્બરો, કાંતાબેન હોય, કેસરાભાઈ, અક્ષયભાઈ હોય, મનોજભાઈ હોય, રાજેન્દ્રસિંહજી હોય, બધાનો ખૂબ જ પોઝિટિવ સહયોગ મળ્યો, અને જેનું પરિણામ આજે આપણે લાવ્યા. અને આનંદનો અવસર હતો ત્યારે સૌ જેટલા પણ આપણા બેન શૈક્ષણિક સ્ટાફના ભાઈઓ બહેનો મિત્રો છે એમને આજે ધન્યવાદ માન્યો હતો, આભાર માન્યો હતો, અને આગામી સમયમાં અહીંયા અટકતું નથી. હજી પણ જે એમની કાયમી માટેની માંગ છે, રાજ્ય સરકારની અંદર વાર્તાલાપ ચાલી રહ્યો છે, અને જ્યારે આ જ પ્રકારે એની સહમતિ થશે ત્યારે એનો પણ એને પૂરેપૂરો લાભ આપવામાં આવશે. જેમ યુનિવર્સિટીનો આ પ્રશ્ન ઘણા વર્ષોથી ગૂંચવાયેલો પ્રશ્ન હતો, બેન શૈક્ષણિક સ્ટાફના મિત્રો જે પગાર વધારાની માંગ હતી એ સંતોષાણી, એ જ રીતે કચ્છ માટે આનંદની વાત છે. શિક્ષણ માટે જે ઉચ્ચ શિક્ષણ આપણા ઉત્તર માધ્યમિક શાળામાં જે શિક્ષક મિત્રો હમણાં જ આપણે જોઈએ 300 કરતાં વધારે શિક્ષકોના નિમણૂક પત્રો અપાયા. એની સાથે સાથે માધ્યમિકના હમણાં જ 700થી વધારે શિક્ષકોના નિમણૂક પત્ર હમણાં આપવામાં આવશે, અને જે 4000થી વધારે શિક્ષકો આપણને પ્રાઇમરીમાં મળ્યા. એના પહેલા પાર્ટમાં 2500 શિક્ષક આપણને મળવા જઈ રહ્યા છે, અને થોડાક સમયમાં 1600 બીજા જે 1600 કે બાકી રહેતા શિક્ષકો આપણને મળી જશે. એટલે મને લાગે છે કે આ ચાલુ વર્ષની અંદર, એટલે હમણાં જ થોડા સમયની અંદર રાજ્ય સરકાર દ્વારા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને શિક્ષણ મંત્રી શ્રી અને પ્રભારી મંત્રી આપણા પ્રફુલભાઈ પાનસરિયા સાહેબ અને બધા જ ધારાસભ્યો સતત જેમની લાગણીને માંગણી હતી, અને સૌ કચ્છની જનતા, કચ્છના સૌ લોકોની જે માંગણી હતી એ પણ સંતોષાણી છે. આપણા માટે આનંદની વાત. ખાસ કરીને કચ્છ યુનિવર્સિટીમાં ફરજ બજાવતા હંગામી કર્મચારીઓ, ક્લેરિકલ હોય, પ્યુન હોય, ટેકનિકલ આસિસ્ટન્ટ હોય, પ્રોગ્રામરો, એવી ઘણી અલગ અલગ કેડરોમાં જે હંગામી કર્મચારીઓ લાંબા સમયથી ફરજ બજાવી રહ્યા છે, એમની વર્ષોથી એક માંગણી હતી કે અમારો જે પગાર છે એ બહુ ઓછું પગાર છે, અમને વ્યાજબી પગાર વધારો આપવામાં આવે. એ અંતર્ગત કુલપતિ સાહેબે એક બોર્ડ ઓફ મેનેજમેન્ટની એક કમિટી બનાવી, તેમાં હું હતો, સાથે કિરણભાઈ આહિર, મનોજભાઈ સોલંકી, અનિમેશભાઈ મોદી, એમ 4 જણાની જે કમિટી બનાવી, અને કમિટીએ આખા પગાર બાબતનું ખૂબ જ ઝીણવટપૂર્વક અભ્યાસ કરી અને એમને કેટલો મેક્સિમમ પગાર આપી શકીએ, તો એના માટે અભ્યાસના અંતે દરેક કર્મચારીઓને જે હયાત પગાર છે એમનું, જે એમના ખાતામાં પગાર પડતો હોય એને દોઢો કરી, એટલે કે 50% પગાર વધારો આપવાનો એક યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટને આપ્યો. થી કરીને 20, 22, 25 હજાર સુધીનો દર મહિને પગાર વધારો એ એમને લાગુ પડે છે. આ પગાર વધારો ગઈકાલે અસ્તિત્વમાં આવી ગયો, એમના ખાતામાં નવો પગાર પણ આવી ગયો, એટલે એક ખુશીનો પ્રસંગ હતો, જેના કારણે તમામ જે કંઈ કર્મચારીઓ હતા કે જે લોકો આ પ્રક્રિયામાં હતા, એ તમામ આગેવાનો, માન્ય વિનોદભાઈ, દેવજીભાઈ, એટલે તમામ જે કાંઈ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, લોકપ્રતિનિધિઓ અને સામાજિક આગેવાનોનો એક આભાર દર્શનનો આ કાર્યક્રમ હતું કે ભાઈ જે કાંઈ વર્ષોની માંગણી હતી એને એક વ્યવહારિક સ્વરૂપ આપી અને એક અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું, તે માટેનું આજનું આ કાર્યક્રમ હતું. હાર્દિક અભિનંદન. શ્રી ભરતભાઈ હરિલાલ મહેશ્વરી, પ્રમુખ ભુજ તાલુકા ગ્રામ્ય સસ્તા અનાજ દુકાનદાર મંડળ. આપની પ્રતિષ્ઠા ભર્યા પદે થયેલી વરણી બદલ આપને અભિનંદન. આપ ઉત્તરોત્તર પ્રગતિ અને સફળતા મેળવો તેવી શુભેચ્છાઓ. નારાયણભાઈ પી મહેશ્વરી, સભ્યશ્રી, જિલ્લા પંચાયત કચ્છ. જીતુભા વનાજી જાડેજા, સંચાલક, મોટા બંદરા. રાયમલ બુધાભાઈ રબારી, સંચાલક, સણોસરા. પ્રકાશભાઈ પ્રાગજી ચૌહાણ, સંચાલક, કોટડા, આથમણા.
સત્તાર કાયાભાઈ ખલીફા, સંચાલક વરલી. પ્રેમજીભાઈ ખરેટ, સંચાલક કોટડા આથમણી. રમેશભાઈ એસ ઠક્કર, સંચાલક થરાવડા. નીતિનભાઈ હરિલાલ મહેશ્વરી. નિલેશભાઈ નારણભાઈ મહેશ્વરી.